આ પૂરી લુગડા તો વઈ લે આલે ભૂરો શું આ તાળું બાળું મારે છે શું છે આ બધી પૂરી રીહામણે બિહામણે નથી ગઈ ને નહીં તમે કરશન કાકા ગઈઢા ત્યાં ગઈઢા માણા એમ કે ને કે જાતિ જિંદગી હારા શબ્દો બોલે તમે એમ નહીં ગઈઢા ત્યાં 80 વરાના તો એમ નહીં ક્યારેક તો અમારું કઈક સારું બોલો એમ કહું એમ નહીં અમારે અહીંયા આવવાનું નહીં તમને કઈ પૂછવાનું નહીં પૂરા એમ નહીં બેહું હવે હું બેહું બેહો પછી વાત કરો બેહો લાઈ બેહું એમને આજ વખતે પૂરા છે ને વિચાર કર્યો હમણાં સરપંચ ની ચૂંટણી આવે છે ને તો પાછો ભગાને આપણે સરપંચ બનાવી એ કરશન કાકા ચોખ્ખા શબ્દમાં તમને હું કહી દઉં છું આપણે ભગા બગાને કોઈને સરપંચ બનાવવાનું થતો નથી એમ નહીં તને ભગાય રે શું આટલું બધું પૂરા છે હવે આપણા કુટુંબ નો છોકરો છે કદાચ બીજી વખત સરપંચ માં આવી જાય તેમાં તારું બાપા દાદા ને ક્યાં કઈ જાય ભલે ને આવતો હોય આવવા દેવાય પછી એમાં કઈ આમાં એવું અદેખા બદેખા ના કરવાનું હોય તમે હાવ મને એવું લાગે છે આ ગઈટા ગટપણ તમારી જિંદગી છે ને હાવ પાણી ફરી ગયું તમારી જિંદગી માટે હવે તમને એટલી તો ખબર પડે ને કે આ 5 વર્ષથી ભગવો છે સરપંચમાં એમને 5 વર્ષ તમને કરી હું દીધું આમ થાય તમને અમે કઈ કહીને એટલે ભૂરા સારું નથી લાગતું કઈ વાંધો નહીં ભગવો સરપંચ થાય એ તને નથી સારું લાગતું જો ભગવો આવ્યો સંભાળતા જ આવ્યો એટલી એની કરશન કાકા આવ્યું છે તમે વિચાર કરો હજી કેટલા વરા એને સરપંચમાં રહેવાનું છે કેટલી આપડી એને સકેડા મગજના ફેરવવાના છે એમને ભૂરા કાકા તમે તમને અમારી વાત હારી કા નથી લાગતી સરપંચ બની ભલે ને બીજી વખત આપણે ચૂંટણી લડવાની છે ને સરપંચ બનવાનું છે એમાં કઈ ન હોય કાકા છે ને કાકા હજી તમે ભગા સંભાળતા હતા એમ નહીં ભૂરા કાકા તમને મારી આટલી બધી અદેખાય શું થાય છે હું એમ કહું છું તમને ક્યાં હું નડ્યો સારા જ કામ બધા કરીશ ક્યાં એક ખરાબ કામ કર્યું અમે 5 વર્ષ ક્યાં કયો જી કોનું કામ આપણે કર્યું શું ન કર્યું એમ નહીં તું સરપંચ થઈ ગયો કે તારી માથે 2 સિંગડા તો છે નહીં કે વાહ પૂછડું છે નહીં કે તું મોટો સિંહ દીપડો તો છો નહીં અમારા કાકા દીકરાને ભેગા થઈને કઈ વાતો નહીં કરવાની કાકા વાલી શું નીકળા હો હવે સરપંચ હોય તમારા ઘરે અને તું સરપંચ નથી મર્યાદામાં રહી જાય ભગી હોવું છે સરપંચમાં એમ નહીં કોઈ મગજના સકાડા તમારે નથી ફેરવતું કોઈ હોશિયારી નથી કરતું સરપંચ ભલે ને ભગી હોવું હોય એ અમે સરપંચ જ કહેવાય એમાં કાંઈ ન હોય બીજું સરપંચ જ કહેવાય અને ચૂંટણી પાછી લડવાની છે જ હવે મને છે ને એક મનમાં આજ 2 દિવસે પ્રશ્ન મૂંઝવે છે એટલે મેં કીધું કરશન કાકાને જઈને કહું તો તમારી ઘરે ગયો તો તમે નહોતા એટલે મેં કીધું આ ભૂરા કાકાને ઘરે જઈશ અહીંયા આવ્યો તો અહીંયા તમે 2 લેક્ચરબાજી કરો છો મારી પંચાયત આઈદરી છે શું પ્રશ્ન તું કે ને તું શું પ્રશ્ન છે તારે જે વાત કરવાની છે ને મારા સામે કહી કરશન કાકાને રહેવા દે હવે ગઈટા ગટપણી એને તું ખાહડા હાર પહેરાઈ મન ભાઈ શું શું વાત છે સુરા તું મોઢામાં જીભ તો નાય કેમ કહું છું એને પૂછવા દે ને તમે એક કામ કરો તમને તમારે મને વાત કેવા દેવી છે કે નથી કેવા દેવી મારો વાત એવી છે કે લગ્નમાં ને ઘરઘરણીમાં શું ફેર એમ લગ્નમાં અને ઘરઘરણીમાં ફેર શું બનાવો પાછો સરપંચ બનાવો ના પાડું છું તમે આ ક્યાંય ન હાલે હવે એને ઈ ખબર નથી લગ્નમાં ઘરઘરણીમાં શું ફેર લ્યો કયો એને અને કયો મોઢામાં લવલી નાખે હજી આને તમારે 5 સરપંચ બનાવો પથારી ફેરવી 5 વર્ષ પાછી હવે કોકનો વારો આવવા દો કરશન કાકા તમે રહેવા દો તમે ગઈ આવે જ આ પાડ ફીટી બધી પણ ઈ ભૂરા મને પૂછે છે હું નાઈટ નો મોટિયાર સૌ પણ એને પૂછવા દેવાય છોકરું કહેવાય ભલે પૂછતો પૂછવા દે ને આવી વાત કરવાની ગેલ હાજરી લ્યો કે ઘર ગયણામાં ને લગ્નમાં શું ફેર કીવે ને સમજાવો એમ નહીં મેં કરશન કાકાને પ્રશ્ન કર્યો છે તમને નથી કર્યો ભૂરા કાકા મોઢામાં જીભ નાખો લગ્નમાં ઘર ગયણામાં શું ફેર પણ તારે વાંધો શું છે એની
તું જે દુનો સરપંચમાં આવ્યો ને તે દુન તું એને અણી કાઢે છે. એને પૂછવા દે પ્રશ્ન. તારા લગ્ન હતા ઘર ઘરનું હતું? મારા તો લગ્ન જ થયા ને, તમે હતા મોવડી તમે હો, લગ્ન જ હતા ને. તારે ભગા છે ને ઘર ગયણું છે, ઘર ગયણું બીજું ત્રીજું ઘર છે ને તારા ભગીવો હોય છે. ભૂરાને લગ્ન થયેલા છે. લગ્નમાં એવું છે ભગા કે છે ને લગ્ન કરે ને ઈ નવા નિશાળિયા કહેવાય. નવા બધાનું માન સન્માન રાખે, જાળવે માન સન્માન, અને બધાનું કયું કરે, અને પૂછીને બધું કામ કરે. આને લગ્ન કહેવાય. હા ભાઈ કરશન કાકાની વાત, અમે લગ્ન કર્યા ને અમે નવા નિશાળિયા કહેવાય. સંસ્કાર ભર્યા હોય રગરગમાં, આવા બધા ગઈઢીઓને માન સન્માન રાખતા હોય છે ને. મોઢામાં લવલી નાખ થોડી, તમારે સમજાવે ને ઘર ગયણા એને સમજણ પાડો થોડીક. કહું છું ઘર ગયણાનું જ કહું છું, તું મોઢામાં જીભ તો નાખ. ઘડીક વાર મોઢામાં તાળું મારીને ભાગ દઈને બેસતું. એ એમાં આમ ન કરાય. લગ્ન થયા છે બધાને ખબર જ છે. કરશન કાકા ઘર ગયણું કોને કહેવાય? ઘર ગયણું, ઘર ગયણું કોને કહેવાય ભગા? સરપંચ છો તું, બુદ્ધિશાળી છો, હજી તને સરપંચ બનાવો છો મારે. જે લગ્નની નિશાળમાંથી સસ્પેન્ડ થયેલા હોય ને એ ઘર ગયણામાં આવે. પછી આવતા વેત એના લખન ઝાટકે, આબરૂને કઈ પડી ન હોય, કોઈના બાપની બીક ન હોય, કોઈના કયું કરે નહીં. જાણે કે મોટો જગન કરીને આવ્યો હોય એવો તો રૂપ દેખાડે, અને પોતાની જાતને બુદ્ધિશાળીના દીકરા સમજે. જેમ કે તું. અને લખણના પૂરા હોય. આને ઘર ગયણું કહેવાય. એટલે આને લગ્ન કહેવાય અને ઘર ગયણું કહેવાય. આ મને પૂછવાની તમારે બેને જરૂર જ નહોતી. તમારે બેને સમજી જ લેવાનું હતું. લ્યો લગ્ન માં ઘર ગયણામાં આટલો ફેર. મેં તો કીધું મને પ્રશ્ન મગજમાં આવ્યો, કરશન કાકા કઈક સારા જવાબ દેશે. આને તો ઢોરી નાખ્યું બધું મારી મારી, પાણી ઢોર કરી નાખ્યું મારી વાતનું. પૂરો હારો પર બેહાલ લ્યો. હાલો હું જાઉં છું હવે, કાંઈ ન વળ્યું તમારી વાત. હા તો જા હવે, બીજું શું હોય, જા. અમારી વાતમાં કઈ વૈરું ન. અમારી બેને છે ને સરપંચ બનાવો બનાવજો, ન બનાવો કઈ નહીં. બાકી તમે મોઢા દેખાડતા મને ચૂંટણી નથી બે. કઈ વાત હોય એટલે કાકો દીકરો બે એક જ થઈ જાય જયારે હોય ત્યારે. લ્યો મારો પ્રશ્ન મારી માં નાખી દીધો. પૂરા તારી વાતમાં સકરવાર હાજર ન હોય કોઈ દી. મારી જ ખોટી મારે જ ખાવાની. તું મગજના સકડા જ ફેરવે. હવે ભગવો ગયો, હવે હું જાઉં. હજી તો તારા વખાણ કર્યા, ખીચડી દાઢે સોઈતી મગજ મારીનું ઘર. હાલ હવે હું જાઉં. આટલી વાતો કરી હવે અમે ભૂરી આવવાનું ટાણું થઈ ગયો. હવે તારું હજી હું નથી ખોલી ગયો. કીધું ભૂરાને ઘરે જાય, આમાં શું તંબુરો ભૂરાને ઘરે આવું.